લ્યો કરણભાઈ, પેલાની જમીન આપણે પડાવી હતી ને એના પૈસા. બધા પૈસા આવી ગયા છે? બધા. મુખી, જે તમે કરો છો એ બહુ ખોટું કરો છો. ગામના બધા લોકોની જમીન તમે જપ્ત કરી નાખી. પારસ, લાગે છે જુવાન ગામમાં નવો આવ્યો લાગે છે. પકડ. પારસ, એક કામ કર તું, બોલ. લાસ્ટને જઈને ફેંકી દે જા. અને એના બાપુ, તમે શું કામ આટલું ટેન્શન લો છો? આજે મારો દીકરો અને આવી રહ્યો છે, બધું સારું થશે. હા, પણ એને આ બધી વાતની કોઈ જાણ ના થવા દેતા. દાદા, એ વાત તો હું તને કહેવાનો જ હતો. અને હા, અને એને તો ખબર પડવી જ ના જોઈએ. માં, બાપુજી. અને મારા દીકરા તો આવી ગયો. માં, તમે લોગ ઉદાસ કેમ છો? આ ઘરનો બધો સામાન ક્યાં છે? અને અરે અને દીકરા, તું આવવાનો હતો ને બેટા, એની ખુશીમાં હું આ ઘરની સાફ સફાઈ કરું છું દીકરા. માં, તને હું સારી રીતે ઓળખું છું. હારું જા, અત્યારે તારા ભાઈબંધો અરવિંદ અને ઉદય ખેતરમાં તારી રાહ જુએ છે. હું તારી હાથે જમવાનું બનાવીને રાખું. એ સાંભળો છો?
જરા મારા માટે પાણી લઈને આવો ને. જાનવી બેટા, તું ક્યારે આવી? તમે મને કીધું પણ નહીં કે જાનવી આવી છે. જાનવીએ જ મને કીધું તું તમને ના કહેવાનું. તો કે બેટા રસ્તામાં કે હેરાન તો નથી થઈ ને? ના પપ્પા જરાય નહીં, પણ આ ગામડિયાના લોકો હોય છે ને. સાંભળે છે ને, થાકીને આવી છે, તું જાનવીને જમાડી દે જા. ચાલ બેટા. શું થયું પૈસાનું? પેલા રઘુનું? એ પૈસા કાઢતા નથી કરણભાઈ. હા. તો હવે એનું શું કરવું? તમે કહેતા હોય તો એનું ખતમ કરાવી નાખું. ના પારસ, તો આજે 7-8 વર્ષથી મારી દીકરી મારા ઘરે આવી છે અને એને આ વાતની તો ખબર પડવી જ ના જોઈએ. એક કામ કર, તું બોલો. તું એના ઘરે જા. હા. હાલ હું પણ આવું છું. જા તું એના ઘરે. પૈસા કેમ નથી કાઢતો એ જોઈ લઉં. કોણ છે? હંસાબેનનો દીકરો અરવિંદ. અત્યારે બેટા કામ હતું તારે? ના બા, મારા જાનવી દીદીને મળવું છું. જાનવી દીદી, તમે મને ઓળખો છો? હા, પણ મને હવે યાદ નથી. પેલા આપણે રમતા હતા નાના હતા ત્યારે. તું અરવિંદ છે ને? હા દીદી, હું અરવિંદ. એક વાત કહું, તને યાદ છે જ્યારે આપણે 3જા ધોરણમાં ભણતા હતા ત્યારે રાધા કાકી કરીને હતા? હા દીદી, હતા નહીં, શેષ તે આપણા ગામમાં. પણ એનો એક દીકરો હતો ને, શું નામ છે? અનય. હા, અનય. તે ક્યાં છે? આજ સવારે જેને તમને મોય લગાડે એ જ અનય. એટલે જ છે ને, ગામડિયો તો ગામડિયો જ રહ્યો. અને હા, તે મોબાઈલ રાખે છે? લો દીદી, આ એનો જ નંબર છે. હેલો, કોણ? જાનવી બોલું છું. કોણ જાનવી? તું અનય છે ને? હા, હું તો અનય જ બોલું છું. તમે કોણ? તને યાદ છે ગામડિયા કે હું યાદ દેવડાવું? મને તો બધું યાદ જ છે, પણ મને એવું લાગ્યું પણ તું મોટા બાપની દીકરી મને ભૂલી ગઈ. ના નહીં, હું તને કેવી રીતે ભૂલું યાર. પણ હમણાં મારી પાસે સમય નથી. મારા પપ્પા આવી જશે. પણ તું એક કામ કર, હું તને સવારે રૂબરૂ મળીશ. ઓકે, બાય જાનવી, સવારે મળીશું. તું વોટ્સએપ વાપરે છે? હા. તું તારા પિક્સ મોકલ. ચાલ મોકલાવું પીસમાં. સોરી આ નહીં, હું તને સવારે ના મળવા આવી શકું. મને કંઈ કામ હતું, પણ હું તને રાત્રે મળવા આવી છું બધાથી છુપાઈને. મને ખબર છે આપણે કેટલા વર્ષથી નથી મળ્યા, પણ મને અહેસાસ થતો જ કે ગામડિયો તું જ છે. અને કેમ છે તું? બસ મજામાં. ઘરમાં બધા કેમ છે? રાધા કાકી શું કરે છે? મજામાં. તે દિવસે તને મોય લાગી હતી ને, એ બદલ સોરી. કંઈ વાંધો નહીં, મને કંઈ નથી લાગ્યું. પણ જાનવી, તે મોય મારા શરીરમાં નહીં, મારા દિલમાં લાગી છે. હું કંઈ સમજ્યો નહીં. તું ક્યારે પણ સમજતો જ નથી યાર. હું સમજુ છું યાર, પણ મારે તારા મોઢે જાણવું હતું. જાનવી, તું ક્યાં ને હું ક્યાં? એ બધું હું નથી જાણતી. હું તને દિલથી પ્રેમ કરું છું. એ બધું તું સમજે કે ના સમજે એ તારા પર છે. હું પણ તને પ્રેમ કરું છું. પહેલી નજરમાં મારા દિલમાં ઉતરી ગઈ હતી અને આપણે તો બાળપણથી
સાથે જ છીએ. જાનવી, હું ગરીબ છું પણ મારું દિલ ગરીબ નથી. આઈ લવ યુ જાનવી. કરણભાઈ અને સોરી, મને આવવામાં થોડું મોડું થઈ ગયું. બસ તો આવી ગઈ ને, બેસ. જાનવી, તારા પપ્પા મને એક્સેપ્ટ કરશે? નહીં, મને પણ ખબર નથી મારા પપ્પાની, પણ હું તારી છું અને હંમેશા તારી જઈશ. મને ખબર છે. બસ અનુ, તું મારા ઉપર પૂરેપૂરો ભરોસો રાખજે. હું તારી બનીને બીજાની ક્યારેય નહીં બનું. મેં તારા શરીરને નહીં પણ તારી આત્માની સાથે પ્રેમ કર્યો છે. અને હું તને કાલે મળવા આવીશ. તું મારી રાહ જોજે. જાનવી બેટા, શું છું બેટા? મમ્મી, હું આને ક્યારેય નહીં છોડું. જાનવી, તને ખબર છે ને તારા પપ્પાની? રેડમાં બેટા, તને ખબર છે ને તારા પપ્પાની? ઈ માણસો કેવા, આપણે માણસો કેવા. દીકરા, શું થયું તને? બોલ તો બેટા, શું થયું તને? બોલના. નહીં, શું થયું દીકરા? બોલના. આ નક્કી જ મુખીએ કંઈક કર્યું છે આપણા દીકરા જોડે. પહેલા આપણી જમીન તો હડપી ગયો, હવે મારા દીકરાની વાહે પડી ગયો છે.
છોડ મારી માને. આવું ના કરો. ના જાણવી, તને ખબર છે તો આ લોકો હમ મજૂર વર્ગના તને ફસાવા માટે કરે છે. આ છોકરો છોડ મારી માને. બંદૂક છોડ તો ના. પપ્પા આવું ના કરો. પપ્પા મેં એને ટ્રેન કરું છું. છોકરો તને ફસાવે છે. તારી ઉંમર છે ટ્રેન કરવાની? મુખી પ્રેમ ઉંમર જોઈને નથી થતો. પ્રેમ કરવાની ઉંમર છે આ તારા દીકરાની? જોઉં છે તને તો જોઈ લે તારી નજરે તારા દીકરાનું મોત. પપ્પા જાનવી, તે મારા દીકરાને માર્યો. ચાલ જાનવી, શું કરે છે? જાનવી, શું કરે છે તું? બહુ દૂર જાઓ. બેટા આની બાજુથી દૂર કરતી જાઓ. You